Hello students, Standard 11 English. ચેપ્ટર નંબર 4 જેમાં આપણે ગ્રેડ 1 ના માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે ગ્રેડ 2 માં ગ્રેડ 2 તરફ જશું જે ચેપ્ટર નંબર 4 નો છેલ્લો ભાગ છે. યોગ ફોર હેલ્થ. હેલ્થ એટલે તંદુરસ્તી અને યોગ એટલે એક પ્રકારની એક્સરસાઇઝ, શ્વાસ સાથે એક્સરસાઇઝ જેને યોગ એવું નામ આપવામાં આવેલું છે. 10મા ધોરણના શારીરિક શિક્ષણમાં તમે ભણી ગયા હશો કે સમાધિ સુધી પહોંચવાના જે 8 પગથિયાઓ છે એમાંનો યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એમાંનો યોગ એક વિશિષ્ટ ભાગ ભજવે છે. અને પહેલાના એટલે ગ્રેડ 1 માં આપણે જોઈ ગયા કે તંદુરસ્તીનો બે પ્રકારની શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી એટલે કે માઇન્ડ અને બોડી એકબીજા સાથે રિલેટેડ છે. તો માઇન્ડ અને બોડી બંનેને યોગ્ય રીતે કરવા તરફ આયુર્વેદના 4 પાસાઓ પર આપણે ભણ્યા હતા કે ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, પ્રિવેન્શન કેમ કરવું, લાઈફ એટેચમેન્ટ કેવી રીતે કરવું. પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે અને શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત એવું કહેવાય છે. તો એ મન અને શરીરને બંનેને સાથે તંદુરસ્ત રાખવા માટે યોગાઓ આપણા વેદોની અંદર, આપણા આયુર્વેદની અંદર, આપણા ગ્રંથોની અંદર લખવામાં આવેલા છે કે એવા યોગાઓ કરવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે. યોગના ફાયદાઓ આપવામાં આવેલા છે કે કયા યોગ, કયા આસનો કરવાથી આપણને કયા પ્રકારના ફાયદાઓ મળે છે, આપણા શરીરને, આપણા મનને કેવી રીતે આપણે શાંત રાખી શકીએ યોગ દ્વારા કે આપણા વેદોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ થયેલો છે. અષ્ટાંગ યોગ ની અંદર 8 પ્રકારના યોગો આપવામાં આવેલા છે, આસનો આપવામાં આવેલા છે અને જે આસનો અહીં આપણે ભણવાના છે. જોઈએ યોગ ફોર હેલ્થ. યોગ એટલે તંદુરસ્તી, યોગા એટલે કસરત અને હેલ્થ એટલે તંદુરસ્તી. તંદુરસ્તી માટે યોગ કરવો અનિવાર્ય બની ગયો છે. એમાં આજકાલની વિશિષ્ટ લાઈફસ્ટાઈલ જે જીવનશૈલી આપણે જીવીએ છીએ, જે રીતે આપણે જિંદગી જીવીએ છીએ એ સમય દરમિયાન યોગ છે એ સૂડ નહીં પણ મસ્તી થઈ ગયા છે. ફરજ નથી પણ ફરજિયાત પણ થઈ ગયું છે કે જો યોગ નહીં કરીએ તો માનસિક રીતે નબળા પડશો અને માનસિક રીતે નબળા પડશો તો પહેલાના નેશનમાં જોઈ ગયા હતા કે શારીરિક રીતે આપણું પાછું નબળું પડશે. યોગ is one of the most ancient science of India. યોગ એ ભારત ઓફ ઇન્ડિયા, ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. જે યોગને કોઈ સુપરફિશિયલ સાથે સરખાયું નથી. નોર્મલી આપણે એવું જોતા કે પહેલાના સમયમાં કંઈ પણ વસ્તુ ભારતની જે પ્રાચીન છે એને અંધશ્રદ્ધાઓ સાથે જોઈ દેવામાં આવે કે ભાઈ આવું છે, અંધશ્રદ્ધા છે, આ છે, અંધશ્રદ્ધા છે. પણ યોગને વિજ્ઞાન સાથે સરખાવવામાં આવેલા છે. તો જે રીતે આપણે વૈજ્ઞાનિક જીવનશૈલીમાં માનીએ છીએ, વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં માનીએ છીએ તો યોગને તો માનવું જ જોઈએ. સૌથી જૂનું વિજ્ઞાન આપણી પાસે કોઈ હોય તો એ યોગ શાસ્ત્ર છે. It offers a time-trusted technique for physical, mental and spiritual development. એક સમય આપણને આપે છે, ઓફર આપે છે, એક આપણને જે યોગ છે તે આપણને એક ઓફર આપે છે. A time-trusted technique. સમયની સૌથી વિશ્વાસુ પદ્ધતિ છે જે આપણે શારીરિક, ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક એન્ડ સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. યોગ કરવાથી 3 ફાયદાઓ મળે છે. કયા 3 ફાયદાઓ મળે છે? ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ.
aspect of human life. તે જોડાયેલું છે માણસના જીવન સાથેનું એક મહત્વના પાસા. માણસના જીવનના એક મહત્વના પાસા તરીકે યોગ છે એ આપણી સાથે જોડાયેલા છે. It is considered to be a science as ancient as a human race. તેને ગણવામાં આવે છે, કન્સિડર લેવામાં આવતું, ધ્યાનમાં લેવું. To be a science, વિજ્ઞાન તરીકે એને લેવામાં આવે છે. As ancient as the human race. માણસ જેટલું આગળ વધી શકે એટલું પ્રાચીન એક વિજ્ઞાન છે, એટલે કે માણસના અસ્તિત્વથી લઈ અને આજ દિવસ સુધીના જેટલા વર્ષો થશે એટલું પ્રાચીન વિજ્ઞાન જો કોઈ આપણી પાસે હોય તો એ યોગ છે. આપણે કહીએ યોગ ભગાવે રોગ, એ ગુજરાતીમાં એક કહેવત છે. યોગ કરવાથી રોગ ભાગે છે. યોગ has capacity to bring about the fundamental transformation in the individual. યોગ પાસે એક ક્ષમતા છે કે એના મૂળભૂત જે ટ્રાન્સફોર્મેશન થાય છે, ટ્રાન્સફોર્મેશન લેવલ એવો શબ્દ આપણે કહી શકીએ, એકમાંથી બીજામાં તો બીજામાંથી લેવલમાં. યોગ પાસે એક કેપેસિટી છે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, મૂળભૂત આવડ દેવડ, મૂળભૂત લેવલ દેવડ કરી શકે છે ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. અને એ પણ કેવું તો વ્યક્તિગત સમૂહમાં નહીં, વ્યક્તિ પોતાની રીતે પોતાનું ડેવલપમેન્ટ કરી શકે એ યોગ પાસે કેપેબિલિટી છે, એ યોગ પાસે એબિલિટી છે. યોગ ઇઝ અ હોસ્ટિક એક્સરસાઇઝ. યોગ છે એ એક સર્વાંગી એટલે કે આપણા ફેફસાઓની એક્સરસાઇઝ છે, કસરત છે, શ્વાસોશ્વાસની ક્રિયા એવું આપણે કહી શકીએ. શ્વાસ લેવો, ઉચ્છ્વાસ કરવો. That provides physical, mental as well as spiritual benefits. જે આપણને પૂરું પાડે છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ. યોગ દ્વારા આપણને માત્ર શરીરમાં ફાયદા નથી થતા, યોગ દ્વારા માત્ર આપણને મનના ફાયદા નથી થતા, યોગ દ્વારા માત્ર આપણને આધ્યાત્મિક ફાયદાઓ નથી થતા, ત્રણેય ફાયદાઓ આપણને ભેગા મળે છે. It provides workout from the muscle. એ પૂરું પાડે છે આપણા મસલ્સને કસરત પૂરી પાડે છે. મસલ્સ માટે જે પણ કસરતની જરૂર છે એ યોગ દ્વારા આપણને પૂરી પડે છે. It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. એનો ફાયદો છે કે આપણા જોઈન્ટ્સ, શરીરની અંદર જ્યાં જ્યાં આપણા વણાંકો છે, જોડાઓ છે, જેને આપણે સાંધાઓ તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ, સાંધાઓને આપણે સ્કેલેટલ, ખોપરીઓની જે સિસ્ટમ છે એની ફ્લેક્સિબિલિટી એટલે કે એની સાનુકૂળતા અને બેલેન્સ એટલે એનું સંતુલન વધારવામાં યોગ છે એ મદદ કરે છે. શરીરના દરેક અવયવોનું સંતુલન વધારવામાં, શરીરના દરેક અવયવોની સાનુકૂળતા વધારવામાં યોગ છે એ મદદ કરે છે. પછી સાંધા હોય, ખોપરીઓની સિસ્ટમ હોય કે લિગામેન્ટ્સ હોય એટલે કે અંદરના તંતુઓ હોય. It is good for heart, stimulates the cardiovascular system. એ આપણા હૃદય માટે અને આપણા કાર્ડિયો સિસ્ટમ માટે એટલે કે હૃદયની સાથે જોડાયેલા ભાગો સાથે ખૂબ મહત્વનું છે. હૃદય આમ જોવા જઈએ તો શ્વાસોશ્વાસની ક્રિયા છે. જેવી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થશે આપણું હૃદય ચાલતું બંધ થઈ જશે. તો એ હૃદયને યોગ્ય રીતે ચલાવવાની અને મજબૂત બનાવવાની ક્રિયા એટલે યોગ. It is good. It oxygenates the blood and helps strengthen the heart. એ લોહીને ઓક્સિજન આપે છે. ઓક્સિજન દ્વારા આપણને લોહી મળે છે અને
પૂરું પાડે છે, સર્ક્યુલેશનનું કામ ચાલુ રાખે છે. It is good for digestive system. Digestive system એટલે ચયાપચયની ક્રિયા. એ આપણી પાચન શક્તિ માટે પણ ખૂબ મહત્વનું છે. The nervous system and supports the respiratory system. આપણી ગુંજવણાવાળી સિસ્ટમ માટે અને બ્લડ પ્યુરિફાય કરવાની જે સિસ્ટમ છે એના માટે પણ એ સપોર્ટ બની જાય છે. It enables the various antiprodial glands to function properly. એ સક્ષમ છે શરીરના નાનામાં નાના તત્વો સુધી પહોંચવા માટે કે એ યોગ્ય રીતે કામ કરે and reduce tension and anxiety. અને આપણું ટેન્શન અને ચિંતાને ઓછી કરે. If you suffer from inosmia, અનિદ્રા, જો તમે અનિદ્રાથી પીડાતા હો એટલે કે નીંદર સરખી ના આવતી હોય, યોગ will help you to sleep well. યોગ તમને મદદ કરશે કે તમે શાંતિથી સૂઈ શકો, આરામદાયક નીંદર લઈ શકો. Thus, yoga is useful in many physio, psycho and physical aspects. આ રીતે યોગ છે એ શારીરિક અને માનસિક બંને રીતે આપણને ખૂબ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર is an ancient form of yoga. સૂર્ય નમસ્કાર યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. This form of yoga is completely meditative technique. આ જે સ્વરૂપ છે એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિઓ ઉપર બનાવવામાં આવેલું છે. It includes asanas and pranayama. સૂર્ય નમસ્કારની અંદર આસન અને પ્રાણાયામ બંનેનો સમાવેશ થાય છે. It is combination of 12 different postures. સૂર્ય નમસ્કારની અંદર જુદી જુદી 12 સ્વરૂપો છે, 12 postures છે. Followed in a particular sequence with specified breathing pattern. જેને એક ચોક્કસ પ્રકારની રીતથી બંધ બેસાડવામાં આવે છે, ચોક્કસ પ્રકારની રીતથી એમને અનુસરવામાં આવે છે. It helps an individual to vitalize. તે મદદ કરે છે વ્યક્તિગત રીતે આગળ વધારવામાં. Unlocks the whole system. અને આપણી અંદર આખી સિસ્ટમ છે, જે આખી પદ્ધતિ છે એને અનબ્લોક કરે છે એટલે કે ખોલી નાખે છે. જે પણ શરીરના તત્વો બંધ થયેલા છે શરીરના તત્વો ત્યારે ખુલી જાય છે. It reduces fat, ચરબી ઘટે છે. From almost all parts of the body, શરીરના બધા જ ભાગોમાંથી. As it stretches and turns each and every muscle. અને પછી ખેંચાય છે અને શરીરના દરેક પાર્ટ્સને એક એક્સરસાઇઝ આપે છે. How to practice સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે કરવી ચલો જોઈ લઈએ. There are 12 positions in સૂર્ય નમસ્કાર. આપણે જોઈ ગયા કે સૂર્ય નમસ્કારની 12 જુદી જુદી પદ્ધતિઓ છે. Their benefits are described in bracket. સૂર્ય નમસ્કારની પદ્ધતિઓની સાથે એમના ફાયદાઓ અહીં કૌંસમાં આપવામાં આવેલા છે. Stand with your feet together. બંને પગ સીધા રાખો.
and palms spread in front of your chest. અને palm એટલે હથેળી. હથેળીને ફોલ્ડ કરીને તમારી છાતીની સામે મૂકો એટલે જેને આપણે નમસ્કાર મુદ્રા કહીએ છીએ. એ નમસ્કાર મુદ્રા કરવાની છે. શું ફાયદો? ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી અને એ સમયે તમારી આંખો બંધ કરી દો. આનો ફાયદો શું થશે? તો કે પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન જળવાશે. Stimulates the representative system, exercise shoulder, back and neck muscle. જેનાથી આપણા ખંભાઓને, પીઠને અને ગરદનને એક્સરસાઇઝ મળે છે. બીજી પોઝિશન, raise your arms over your head and shoulder. બંને હાથને ખંભા તરફ આપણે પાછળ લઈ જઈએ. With palms touching each other and biceps touching your ears. બંને હાથ છે એ આપણા કાનની જે બાવડાઓ છે ટચ થવા જોઈએ એ રીતે પાછળ લઈ જઈએ. And કાનને અડી. Stretch your abdomen as possible as lean backward. અને જેટલું પાછળની તરફ ઝૂકી શકીએ એટલું પાછળની તરફ ઝૂકીએ. Promotes balance, સંતુલન જળવાશે. Digestion, ચયાપચયની ક્રિયા સારી બનશે. હાથની, બાવડાની, મસલ્સને, કરોડરજ્જુ જે અહીં આવેલી છે and lean backwards એને કસરત મળશે. Flexibility, શાનુકૂળતા જળવાશે અને hips જે આપણા ખભાના ભાગ છે એને અને પીઠને શાનુકૂળ રહેશે. ત્રીજી એક્સરસાઇઝ, બેન્ડ ફોરવર્ડ, આગળની તરફ ઝૂકવાનું છે. એન્ડ પ્લેસ યોર પામ્સ અસાઇડ ઓફ યોર ફીટ. આ રીતે આપણા બંને હાથને પગની બાજુમાં રાખવાના છે, નીચે ઝુકાવીને. ટચ યોર ની વિથ ફોરહેડ, કપાળ છે એ આપણા ગોઠણને અડવું જોઈએ. એન્ડ એક્સહેલ ડીપલી, અને શ્વાસોશ્વાસ ઊંડા લેવાના છે. એનાથી શું થશે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ વધશે. ટોન્સ abdominal stretches and stretches back and leg muscle. પીઠના અને પગના સ્નાયુઓ મજબૂત થશે. Stimulates spinal nerves, કરોડરજ્જુ સીધી બનશે. And stimulates lymphatic system. અને સાથે સાથે લોહીના પરિભ્રમણની જે સિસ્ટમ છે, પદ્ધતિ છે એ સારી બનશે. ચોથી પોઝિશન, ટેક વન લેગ બેક, એક પગ આગળની તરફ લેવાનો છે. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ સ્પ્રિંગ ઓન ધ ગ્રાઉન્ડ. અને બીજો પગ સીધો રાખવાનો છે જમીન તરફ, આગળ તરફ હાથ. રેઝ યોર હેડ, માથું ઊંચું લેવાનું છે. એન્ડ ઇનહેલ, અને શ્વાસ ઊંડા લેવાના છે. ઇનહેલ એટલે શ્વાસ લેવા, એક્સહેલ એટલે શ્વાસ છોડવા. શું થશે? એક્સરસાઇઝ 5, કરોડરજ્જુની કસરત મળશે. સ્ટ્રેન્થન હેન્ડ, હાથ મજબૂત થશે. એન્ડ રિસ્ટ મસલ, અને કાંડાના જે સ્નાયુઓ છે એને કસરત મળશે. પાંચમી પોઝિશન, bring the leg thighs in front of your waist. પગ જે આપણે પાછળની તરફ લઈ ગયા હતા એ હવે આગળ લાવવાનો છે. Next to other one, બીજાની બાજુમાં. And dip the hips on the floor. થાપાઓના ભાગ નીચે રાખવાના છે. With both hands, બંને હાથે. Supporting the body in a push-up position. શરીરને જે પુશ-અપ કરતા હોય એ રીતે આખું શરીર ખેંચવાનું છે. And exhale, અને શ્વાસો છોડવાના છે. Stimulates blood circulation. ફરીથી લોહીનું પરિભ્રમણ બનશે. Strengthen heart, હૃદય મજબૂત બનશે. Wrist, કાંડાઓ મજબૂત બનશે. બાવડાઓ મજબૂત બનશે. ગરદનને એક્સરસાઇઝ મળશે અને ખંભાઓને એક્સરસાઇઝ મળશે. છઠ્ઠી પોઝિશન જોઈએ,
આગળની તરફ ખસાવવાનું છે. To your chest and elbow bend upward. કોણીઓને ઉપર રાખવાની છે. Hold your breath here. શ્વાસને અહીં રોકવાનો છે. Strengthens leg, arm muscle. પગ અને બાવડાઓના એક્સરસાઇઝ છે એને મજબૂત બનશે. ફ્લેક્સિબિલિટી શાળા પૂરતા બનશે ગરદનમાં અને ખંભાઓમાં. સ્ટ્રેચ આર્મ્સ બાવડાઓ છે એને કસરત મળશે. શોલ્ડર ખંભાઓને મળશે. નેક એન્ડ બેક મસલ ગરદન અને પીઠને મળશે. એક્સરસાઇઝ બેક મસલ પીઠને કસરત મળશે. રિલીફ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર ખંભા અને ગરદનને કસરત મળવાથી ટેન્શન હળવું થશે. Lower your waist and raise your upper body. કાંડાઓને ઉપર લેવાના છે. શરીરને ઉપરની તરફ તાણવાનું છે. Look upward and keep your arm straight. ઉપરની તરફ જોવાનું છે અને બાવડાઓને સીધા કરવાના છે. Then inhale at the slow pace. અને ધીમે ધીમે શ્વાસને લેવાનો છે. શું થશે? ફાયદો શું થશે? Stimulate circulation. લોહીનું પરિભ્રમણ વધશે. Adrenal organs, digestive tract, ચયાપચયની ક્રિયા વધશે. Stretching upper and lower body. ઉપરની અને નીચેની બોડી પર ખેંચાણ આવશે. જેનાથી સાનુકૂળતાઓ ફ્લેક્સિબિલિટી વધશે. કઈ જગ્યાએ? તો કે બેક પીઠમાં અને કરોડરજ્જુમાં. આંખની પોઝિશન. Raise your hips and bring your head to the floor. હાથ ઉપર લેવાના છે અને માથું ઉપરની તરફથી નીચેની તરફ ઝુકાવવાનું છે. આઈઝ ઓન ધ લેવલ એટલે ડ્યુટી તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને જમીન પર રહેવાનું છે. હીલ છે આપણું જે પગની પેલી છે એ જમીન તરફ. This position will exactly look like a in short V. પોઝિશન ચોક્કસ આપણને V આકાર જેવી લાગશે. Then exhale. પછી શ્વાસને છોડવાના છે. Stimulates blood circulation. લોહીનું પરિભ્રમણ વધશે. Strengthens the heart. હૃદય મજબૂત થશે. Wrist, arms, muscle, કાંડાઓ અને બાવડાઓ મજબૂત થશે. Release neck and shoulder tension. ગરદન અને ખંભાઓ સીધા થશે. નવમી position. In this step, the posture is the same as third step and exhale. આ સ્ટેપની અંદર એ જ વસ્તુ ફરીથી કરવાની છે જે ત્રીજો સ્ટેપ હતો એ જ ફરી પાછું આપણે ત્રીજા સ્ટેપ પર પહોંચવાનું છે અને એ જ ફાયદાઓ થશે. જેમ બ્લડ સર્ક્યુલેશન વધશે. મસલ્સને બેકને અને શરીરના કેટલાક ભાગોને કસરત મળશે. કરોડરજ્જુ સીધી થશે અને જે આપણી રુધિરાભિષેક તંત્ર છે એ કામ કરતું થશે. લસિકા તંત્ર જે ભાગ આપણે કહીએ છીએ ત્યાં બ્લડ પૂછ થશે. 11મી પોઝિશન. This stage is the same as the second stage. બીજા સ્ટેજ જેવું જ છે. and inhale શ્વાસ લેવાનો છે જેનાથી સંતુલન જળવાશે. ચયાપચયની ક્રિયા સારી થશે. ખંભાની બાવડાઓની એક્સરસાઇઝ મળશે. સ્પાઇન કરોડરજ્જુ સીધી થશે. પીઠ અને થાપાઓના ભાગોની કસરત મળશે. 12મું સ્ટેજ. This stage marks the final stage of Surya Namaskar. Surya Namaskar નું છેલ્લું સ્ટેજ છે. And it is similar to first stage. અને પહેલા સ્ટેજ જેવું જ છે. You have to breathe normally here. તમારે અહીં શ્વાસોચ્છ્વાસની ક્રિયા નોર્મલ રાખવાની છે. Promotes balance. સંતુલન જાળવવાનું છે. Stimulates respiratory system. શ્વાસોચ્છ્વાસની ક્રિયા જળવાશે. Exercise shoulder. ખંભાની કસરત મળશે.
બેક એન્ડ નેક મસલ, પીઠને અને ગરદનને પણ મસલને પણ કસરત મળશે. તો અહીં આપણે સૂર્ય નમસ્કારના બાદ જુદા જુદા પોસ્ચર્સ જોયા. આશા રાખું છું કે સૂર્ય નમસ્કારના ફાયદાઓ જાણી અને હવેથી તમે પણ સૂર્ય નમસ્કાર કરતા રહેશો. એવું કહેવાય છે કે એક સૂર્ય નમસ્કારની અંદર બધા જ આસનો આવી જાય છે. એક વાત ખાસ કહેવાની કે સૂર્ય નમસ્કાર ક્યારે સિંગલ નથી થતું, એને ડબલ માં એટલે કે પેરમાં કરવામાં આવે